નમસ્તે. મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે, જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં દેશભરના આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ પણ આપ્યો છે. રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. ઝિકા વાયરસનો ચેપ એડિસ મચ્છર કરડવાથી ફેલાય છે. હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડોક્ટર અતુલ ગોયલ દ્વારા એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સૂચના આપી હતી, જે એડિસ મચ્છરોથી થતા ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે. ઝિકા વાયરસનો ચેપ એડિસ મચ્છર કરડવાથી ફેલાય છે, તેમજ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે. 2 જુલાઈ 2024 સુધી પુણેમાં ઝિકાના 6 કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં 1 કેસ નોંધાયા હતા. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.